મિત્રો 5 વાવાઝોડું મોકલવાનું છે મારા વાલા. આ ગુજરાતમાં આ તારીખે તોફાન પવન સાથે માવઠું તબાહી તથા તે અંબાલાલ પટેલે કરી તેવડો પાડે એવી આગાહી. હવામાન નિર્ણય અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી. તેમણે કહ્યું 16, 17 તથા 19, 22 દરમિયાન માવઠું આવશે. આ દિવસે ગુજરાત હવામાન ફેરફાર ખાતે જે માવઠું લાવી શકે છે. 15 થી 17 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. ગુજરાતમાં ઉપસાગરમાં વાવાઝોડાની અસર કારણે ગુજરાત કમોસમી વરસાદ આવી શકે. 17 નવેમ્બર બંગાળમાં ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. અરબી સમુદ્ર 15 નવેમ્બર હલનચલન જોવા મળશે. 27 થી 30 બંગાળ ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું આવશે. 22 નવેમ્બર દરમિયાન બંગાળ ઉપસાગર પ્રથમ વાવાઝોડું આવશે. 17 થી 19 નવેમ્બરથી ચક્રવાત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ ડાયરેક્ટર એસ.કે. દાસે જણાવ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી રહ્યું છે, જે સામાન્ય કરતાં 2.1 ડિગ્રી વધુ નોંધાયું. સૌથી વધુ 38.8 ડિગ્રી ડીસામાં નોંધાયું. તેમણે નવેમ્બર મહિનામાં લઈને આગાહી કરી છે. આગામી એક મહિના રાજ્ય લોકો ઠંડી અનુભવ ઓછો થશે. સમગ્ર મહિના દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયા બાદ ગુજરાતમાં ઠંડી એન્ટ્રી થશે. ઓક્ટોબરમાં છેલ્લા અઠવાડિયામાં ઠંડીનો અનુભવ થવા લાગ્યો, પરંતુ આ વર્ષે શિયાળાની રાહ લાંબી રહેશે. જો દિવાળી બાદ હાલ વાતાવરણ બદલાયું હોય એવું લાગી રહ્યું છે અને સવાર-સાંજ થોડી ઠંડી રહી છે. એટલું નહીં, હાલમાં કેટલાક રાજ્યોમાં હળવા વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું છે. પંજાબ અને હરિયાણા 15 નવેમ્બર હળવી ઠંડી શરૂ થઈ રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ 15 થી 20 પછી ઠંડી પડવાની સંભાવના છે. આ અઠવાડિયામાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ પહાડી વિસ્તારોમાં ઠંડી વધી શકે છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું છે. તમિલનાડુ આજે અને આવતીકાલે વરસાદ પડશે. તો હવામાન વિભાગે કહ્યું છે 14 નવેમ્બર 15 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે. ગુજરાતમાં અત્યારે ધીમે ધીમે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, ત્યારે હવામાન નિર્ણય અંબાલાલ પટેલ દ્વારા ઠંડી લઈને મોટી આગાહી કરી છે. 14 નવેમ્બર 15 નવેમ્બર દરમિયાન બંગાળમાં ડિપ્રેશન સર્જાવાની શક્યતા હોય છે, તેમજ ડિપ્રેશન વાવાઝોડું પણ આવવાની શક્યતા રહેશે. તેમજ 22 નવેમ્બર ગુજરાત ઠંડીનું પ્રમાણ વધશે. 19 થી 22 નવેમ્બર બંગાળમાં ઉપસાગર પ્રથમ વાવાઝોડું આવશે, જેના કારણે ગુજરાતમાં હવામાન ફેરફાર થઈ શકે, જે માવઠું લાવી શકે. આગાહી પ્રમાણે 15 થી 17 અને 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવવાની શક્યતા છે. જ્યારે આવતા મહિને ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમત્કારો વધવાની શક્યતા છે. જય માતાજી અને જય જવાન જય કિસાન. અને ન સમજાય તો 2 વખત વાંચી લેજો.